હેલો મિત્રો, નવરાત્રિના 9 દિવસ દેવી દુર્ગાને ખુશ કરવા ચઢાવો આ ભોગ, માતા રાણી વરસાવશે કૃપા. જી હા મિત્રો, તો ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રિના 9 દિવસો દરમિયાન દેવી દુર્ગાના 9 સ્વરૂપોની વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે 9 દેવીઓને પ્રસન્ન કરવા માટે વિવિધ પ્રકારના વિશેષ પ્રસાદ ચડાવવામાં આવે છે. તો ચાલો જાણીએ કે કઈ દેવીને કયો ભોગ ચડાવવો જોઈએ. તો મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક વર્ષમાં 4 નવરાત્રી આવે છે, જેમાંથી 2 ગુપ્ત નવરાત્રી, 1 શારદીય નવરાત્રી અને 1 ચૈત્ર નવરાત્રી સામેલ છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે આ જ્યોતિષ અનુસાર નવરાત્રીના પહેલા દિવસે સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ સહિત અન્ય ઘણા અદ્ભુત યોગ બની રહ્યા છે. નવરાત્રીના દિવસોમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે છે. સાથે જ અલગ અલગ પ્રકારના ભોગ અર્પિત કરવામાં આવે છે. તો જે લોકો માતા દુર્ગાના અલગ અલગ રૂપોની પૂજા સાથે 9 દિવસ વિવિધ વસ્તુઓનો ભોગ લગાવે છે, એમની બધી મનોકામના પૂરી થાય છે. તો આજે જાણશું કે નવરાત્રીના 9 દિવસ માતા રાણીને પ્રસન્ન કરવા કઈ કઈ વસ્તુઓનો ભોગ લગાવવામાં આવે છે. તો મિત્રો, પહેલો દિવસ નવરાત્રિની પ્રતિપદા તિથિ પર માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘીમાંથી બનેલી મીઠાઈઓ દેવી શૈલપુત્રીને અર્પણ કરવી જોઈએ. તો મિત્રો, બીજા દિવસે નવરાત્રિના બીજા દિવસે દેવી દુર્ગાના બીજા સ્વરૂપ બ્રહ્મચારિણી માતાની પૂજા કરવામાં આવે છે. તો મિત્રો, એવું માનવામાં આવે છે કે માતા બ્રહ્મચારિણીને પંચામૃત અર્પણ કરવું જોઈએ. અને ત્રીજો દિવસ, તો મિત્રો, નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. તો માતા ચંદ્રઘંટા દૂધમાંથી બનેલી મીઠાઈઓ ખૂબ પસંદ કરે છે, તેથી તેમને દૂધમાંથી બનાવેલી મીઠાઈઓ અર્પણ કરો. તો મિત્રો, ચોથો દિવસ, તો નવરાત્રીના ચોથા દિવસે દેવી દુર્ગાના ચોથો સ્વરૂપ માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. તેમજ તેમને ખુશ કરવા માટે માલપુઆ ચઢાવવામાં આવે છે. તો મિત્રો, પાંચમો દિવસ, તો પંચમી તિથિ સ્કંદ માતાની છે, જેમાં દુર્ગાનું 5મું સ્વરૂપ છે. તો એવું માનવામાં આવે છે કે સ્કંદ માતાના આશીર્વાદ મેળવવા માટે સાકર અથવા કેળા ચઢાવવા જોઈએ. અને મિત્રો, છઠ્ઠો દિવસ, તો ચૈત્ર નવરાત્રીના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીની પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવી કાત્યાયનીને મીઠી સોપારી અર્પણ કરવી જોઈએ. અને મિત્રો, સાતમો દિવસ, તો નવરાત્રીના 7મા દિવસે માતા કાળરાત્રિની પૂજા કરવામાં આવે છે અને તેમને ગોળથી બનેલી મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ. અને મિત્રો, અષ્ટમી તિથિ, તો નવરાત્રીના 8મા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવી મહાગૌરીને પ્રસન્ન કરવા માટે નારિયેળ ચઢાવવું જોઈએ. અને મિત્રો, 9મો દિવસ, તો 9મી તિથિ પર માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે દેવી સિદ્ધિદાત્રીને પ્રસન્ન કરવા માટે ખીરપુરી અને હલવો ચઢાવવો જોઈએ. તો મિત્રો, ડિસ્ક્લેમર, અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. અમારી ચેનલ આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતી નથી. તો કોઈ પણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલના આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.